લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરા જિલ્લાના સુઈગામ તાલુકાનું ગોપાલનીસડા ગામ છેલ્લા 25 દિવસથી પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે. ગામની 3000થી વધુ વસ્તી અને મોટી સંખ્યામાં પશુધન પાણી વગર ટળવળી રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામના આગેવાનો અને ડેપ્યુટી સરપંચ દોનાભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર છેલ્લા 25 દિવસથી ગામમાં પાણીનું એક ટીમ્પું પણ આવ્યું નથી. આ અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. એન્જિનિયરને ફોન કરવા છતાં તેઓ ઉપાડતા નથી. જ્યારે કોન્ટ્રાક્ટર નવીનભાઈ દ્વારા મોટર બળી ગઈ હોવા જેવા ખોટા બહાના બનાવીને સમય પસાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે પાણીની અછતને કારણે ગ્રામજનોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. મહિલાઓને 2-3 કિલોમીટર દૂર ખેતરોમાં આવેલા બોર પર પાણી ભરવા માટે જવું પડે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે પાણી વિતરણમાં પણ પક્ષપાત રાખવામાં આવે છે અને મળતિયાઓને જ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ગોલપનીસડા ગામના લોકોએ મીડિયાના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે યુદ્ધના ધોરણે સાંજ સુધીમાં ગામમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે. જો તાત્કાલિક ધોરણે પાણી પૂરું પાડવામાં નહીં આવે તો આગામી સમયમાં ગ્રામજનો, મહિલાઓ અને બાળકો સાથે મળીને પ્રાંત કચેરી ખાતે અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડે ઉપવાસ પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા. નેહડા ગામની અંદર 25 દિવસથી પાણી સોંટોય આવતું નથી. પાણી માટે વલખો મારવા પડે છે. ખેતરોમાં ક્યાંય છે બોર, ત્યાં જવું પડે છે. લગભગ 2-3 કિલોમીટર દૂરથી પાણી લાવવું પડે છે. આ સરકાર બેરી અને મૂગી કોઈનું સાંભળતી નથી. જો કોન્ટ્રાક્ટર પદ્ધતિથી આપી છે એ કોન્ટ્રાક્ટર પાણી પૂરું પાડતો જ નથી અને એમના મળતીઓને જે તે કંઈ કરતું હોય મળતીઓને પાણી મળે છે, બાકીને પાણી મળતું નથી. ટેન્કર આવે તો એમના મળતીઓને ત્યાં કે આ ભાઈ ફલાણા છે એવું જાહેર જગ્યા ઉપર નથી રેડતા. અમે તો એમને કીધું કે સંપન્ન નાખો, સમથી આખા ગામને પાણી પૂરું પડશે, સમ ભરી નાખો. ઓકે, બાકી તો બીજું કોઈ લોબુ કહેવાનું નથી. પાણી નથી, એ જ છે વળખા અમારો. ચાલો કરો. હું નેહડા ડેપ્યુટી સરપંચ શ્રી દોનાભાઈ રાઠોડ બોલું છું ને નેહડા ગામમાં 25 દિવસથી પાણી બિલકુલ આવતું નથી. લોકો પાણી માટે વળખા મારે છે, દૂર દૂર લેવા જાય છે. કોન્ટ્રાક્ટર ભરતી હોય, કોન્ટ્રાક્ટરો પાણી પૂરું પાડતા નથી. ગામમાં પાણીની વિકટ સમસ્યાઓ છે. અત્યારે લગ્ન ગાળો ચાલે છે. પાણી માટે માણસોને દૂર દૂર બાઈઓને પાણી ભરવા આવવું પડે છે, છતાં ક્યાંય પાણી મળતું નથી. ત્યાંથી સરકારશ્રીને વારંવાર રજૂઆત કરી, મામલતદારશ્રીને રજૂઆત કરી, પંચ સાહેબને રજૂઆત કરી, છતાં પાણી આવતું નથી. તાત્કાલિક યુદ્ધના ધોરણે તો પાણી આપણને નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને અમે મામલતદાર કચેરી અથવા પંચ સાહેબને ઓફિસે જઈને બધા બૈરા છોકરા સાથે જઈને બેસી જઈશું. એટલે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરે એવી અમારી સરકારશ્રીની રજૂઆત. મીડિયાના માધ્યમથી સરકારશ્રીને જણાવવા માગું છું કે સુઈગામ તાલુકાના નેસડા ગામની અંદર 17 દિવસથી પાણી આવતું નથી. ડેપ્યુટી એન્જિનિયરશ્રીને ફોન કરો તો ફોન ઉપાડતા નથી. કોન્ટ્રાક્ટર શ્રી નવીનભાઈ ખોટા બહાના બતાવે છે. એક વખત એવું કે કનેક્શન કાપવાના છે, કનેક્શનવાળાના ઉપર કેસ કરવાના છે. બીજી વખત ફોન કરો તો કે મોટર બળી ગઈ છે, મોટર બદલાવાની છે, એટલે અતાબતા આપે છે. નેહડા ગામની જનસંખ્યા 3000થી વધુ અને એના પ્રમાણમાં પશુધન હોય. આજ 17 દિવસથી પાણી વિના ગામ ટળવળે છે. તો માનનીય મુખ્યમંત્રીશ્રીને મીડિયાના માધ્યમથી મારી ગામ વતીની વિનંતી છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે સાંજ સુધીમાં પાણીની વ્યવસ્થા કરે અને એમ કરવામાં નહીં આવે તો ગામ લોકોને સાથે રાખી પ્રાંત કચેરી આવેદનપત્ર આપી જરૂર પડે તો ઉપવાસ પર ઉતરશું.